વાવ-થરાદ જિલ્લાના સરહદી પંથકમાં શિયાળુ સિઝન માટે નર્મદા નહેર મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવે છે। આ પાણીના આધારે વાવ-થરાદ, સુઈગામ, બાબર તથા ધરણીધર તાલુકાના ખેડૂતો જીરું, ઈસબગુલ, એરંડા, રાયડું, વરિયાળી જેવા મૂળભૂત શિયાળુ પાકોનું વાવેતર કરે છે। પરંતુ નર્મદા નિગમ, કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। ધરણીધર તાલુકાના રાછેણા, કુંડાળી અને આચુઆ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં છેલ્લા 12 કલાકમાં 3 જગ્યાએ મસ્ત મોટા ગાબડા પડ્યા છે, જેના કારણે લાખો લીટર પાણી બિનજરૂરી રીતે વહેતું રહ્યું અને નહેરના બંને બાજુ આવેલા ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। નહેરનું પાણી ખેતરોમાં ફરી વળતા કેટલાક ખેડૂતોના એરંડા, રાયડું, ઈસબગુલ સહિતના પાક પૂરેપૂરો ડૂબી ગયા હતા। ખેડૂતોના જણાવ્યા મુજબ આ નુકસાન પારાવાર છે અને એક આખા સિઝનનો મહેનતભર્યો પાક પાણીમાં વહી ગયો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ નર્મદા કેનાલમાં દર વર્ષે સાફ સફાઈ, ઝાડ કટિંગ અને મેન્ટેનન્સ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે યોગ્ય રીતે સફાઈ અથવા તો મરામત કરવામાં આવતી નથી, જેના કારણે પાણી છોડવાની સાથે જ કેનાલના નબળા ભાગો તૂટી જાય છે। કુંડાળિયા ગામની સીમમાં આવેલ કેનાલ તો માત્ર ગયા વર્ષે જ બનાવવામાં આવી હતી, પરંતુ તેમાં માટીની ભરાવટ અને બેદરકારીને કારણે લગભગ 50 ફૂટ જેટલો ભાગ તૂટી પડ્યો છે, જેના કારણે નજીકના ખેતરોમાં ભયંકર પાણી ફરી વળ્યું અને એરંડા વાવેતર કરેલા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું। ખેડૂતો દ્વારા તંત્રને માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક સર્વે કરી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય અને વળતર આપવામાં આવે, તેમજ આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે। વાવ-થરાદ સરહદી વિસ્તારની આ ઘટના ફરી એકવાર નર્મદા કેનાલના મેન્ટેનન્સ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। ખેડૂતો હાલમાં ભારે આર્થિક સંકટમાં છે અને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। મારું નામ પરમાર રામાભાઈ, ગામ આચુઆ। જે ખેતરની અંદર ફોટીઓ અડેલ છે, રાસણા રોડ ઉપર ખેતર છે, તે ફોટીઓ વારંવાર તૂટવાથી મારું ખેતર ભરાઈ જાય છે અને ગઈ સાલ જીરું કરેલ હતું તે 2-3 વખત આ ફૂટ્યું, પણ ત્યાં ભરાઈ ગયું તો કોઈ જોવા ના આવ્યું। અને ઓણસાલ જે વરસાદને કારણે કોઈ વાવ્યું હતું તે બધું જતું રહ્યું હતું અને ઓણસાલ રાયડું કરેલ છે, તે રાયડું આખું ભરાઈ ગયું છે અને વારંવાર તૂટી જાય છે। અને સરકારશ્રીને વિનંતી કરું છું કે આ ગમે ત્યારે આવીને ગમે તેમ કરીને આને ફોટિયાનો નિકાલ કરી અને આમાં કમ્પ્લીટ કરાવે અને જે પાણી જે જગ્યાએ જાય તે જગ્યાએ જવા દે અને મારું ફોટી તે ખેતર ભરાય નહીં તેવું કરી અને બંદોબસ્ત કરાવે। પાણી આવતા પેલા તૂટી ગઈ, મારો કાસો ભર્યો પડ્યો, મેં વાયો તો એવો જ હતા કાસો ભર્યો પડ્યો। હવે મારે શું કરવું આ બધું? કેટલા દિવસ હમું કર્યા? આ છેલ્લા દિવસે અમુક કર્યા ને વાયો આવતા પેલા તૂટી ગયું પાણી। કેનાલ રિપેરિંગ કરે કેટલા દાડા છે? કેનાલ ને રિપેરિંગ કરીને છેલ્લા દાડા છે, તૂટી ગઈ શાનદાર અને વળી કાસો ભરાઈ ગયો અમારે તો હતો એથી ઘણો।